શું દબાવવા માંગે છે પીસી વ્યાસ? રાજ્યના ગરીબોની જનતાના કરોડોના રૂપિયાના વિકાસ કામો જે સૌરાષ્ટ્રમાં થઈ રહ્યા છે, શા માટે ભાઈ ચારે ચાર સુપ્રિન્ટેન્ડિંગ એન્જિનિયરની જગ્યા ચાર્જથી ચલાવવામાં આવે છે? છેલ્લા 5 વર્ષથી સૌરાષ્ટ્રની અંદર સુપ્રિન્ટેન્ડિંગ એન્જિનિયરની જગ્યા ખાલી છે. શું તમને દેખાતું નથી? ઇરિગેશન ડિપાર્ટમેન્ટના મોઢું સીવી લીધું છે. 7 થી 8 વખત એમને કોલ કરવા છતાં, એમના પીએ ભાર્ગવભાઈને ફોન કરવા છતાં સેક્રેટરી પીસી વ્યાસ કોઈકના હાથે દબાયેલા છે કે શું? કે આ બધી કૌભાંડની અંદર કાપડાથી લઈને કલ્યાણ કોનું થાય છે? આ કૌભાંડની અંદર શું પીસી વ્યાસ પોતે ભાગીદાર છે? સવાલો ઉઠી રહ્યા છે. પોતાની 5 વર્ષની નાની એવી કારકિર્દીની અંદર સતત વિવાદોમાં ઘેરનારા પ્રેક્ષા ગોસ્વામી જે છે, એમાં એવું પણ લોકોના મોઢે ચર્ચા રહ્યું છે કે નિવૃત્ત થયેલા જૂના નવા અધિકારીઓની સિન્ડિકેટ કરી અને મળતિયાની એજન્સીઓ સાથે કામ બારોબાર કરીને કરોડો રૂપિયા સરકારી તિજોરીના ઉછેડી લેવામાં આવી રહ્યા છે. માત્ર 5 વર્ષની ઇરિગેશન ડિપાર્ટમેન્ટમાં પોતાની ફરજ પણ મિજાજ જુઓ તમે એનો, તુંડ મિજાજી અને તગલગી નિર્ણયો કરનાર ઇરિગેશન ડિપાર્ટમેન્ટના કાર્યપાલક ઇજનેર પ્રેક્ષા ગોસ્વામી સામે એસીબીમાં ફરિયાદ કરવામાં આવી છે. લાંચ રૂશ્વત વિરોધી શાખાએ રાજ્યના સેક્રેટરી ઇરિગેશન ડિપાર્ટમેન્ટના પીસી વ્યાસને 22/1/2025 ના રોજ પત્ર લખીને જાણ કરી છે કે આ પ્રેક્ષા ગોસ્વામી છે, એમણે પોતાના વહીવટી જે કામો છે, બિલો પાસ કરવા છે, તપાસ કરવી છે, ખાતાકીય તપાસ છે, એમાં મોટો વહીવટ કરીને કરોડોની મિલકત 150 ફૂટ રિંગ રોડ સહિતની જગ્યાએ ઊભી કરી છે. એવી કાન ફાડે નાખી એવી ચર્ચાઓ જ્યારે જોર પકડ્યું છે, ત્યારે આ તુંડ મિજાજી કે જેને કહી રહ્યા છે બેફામ વાણી વર્તન વ્યવહારથી લોકો પરેશાન છે, એવા પ્રેક્ષા ગોસ્વામી ઉપર કોના આશીર્વાદ છે? કાપડાના આ કામથી ગાંધીનગરમાં કોનું કલ્યાણ થઈ રહ્યું છે? શું રાજ્યના ઇરિગેશન ડિપાર્ટમેન્ટના સેક્રેટરી પીસી વ્યાસ 4 હાથ રાખીને બેઠા છે? આવો જાણીએ આ અહેવાલમાં. નમસ્કાર, ઇવનિંગ પોસ્ટના ડિજિટલ પેજ ઉપર હું છું આપની સાથે ફરી એકવાર કુમાર. મિત્રો, પ્રેક્ષા ગોસ્વામી નામ એટલે ઇરિગેશન ડિપાર્ટમેન્ટમાં તમે પૂછો, એજન્સીને પૂછો કે કોઈ પણ સ્ટાફને પૂછો કે મુલાકાતીઓને પૂછો, આરટીઆઈ અરજદારને પૂછો, પોતાની કાર્ય પદ્ધતિથી સતત વિવાદોમાં ઘેરાનાર આ પ્રેક્ષા ગોસ્વામી સરકારી જીએડીના નિયમોનો ઉલાળ્યો કરીને એક વખત રાજકોટ ના જવા છતાં રાજકોટ સિંચાઈ યોજનામાં કાર્યપાલક ઇજનેર તરીકે નિમણૂક મેળવી ગયા હતા. હવે આ પ્રેક્ષા ગોસ્વામી સામે જે તે વખતે પણ અનેક ફરિયાદો ઉઠી હતી અને સરકારે એમને તાબડતોબ બદલી કરી અને ભાંડો ફૂટતા છોટા ઉદેપુર સાઈડમાં બદલી કરી નાખી હતી. પરંતુ આ પ્રેક્ષા ગોસ્વામી કાપડાની દુહાઈ દઈને એમ કહેવાય છે, આપણામાં કહેવાય છે ને કાપડાના આયતા એમ, બરાબર છે, કોડવર્ડમાં વહીવટ કરનાર આ કાપડો જે છે એ કાપડાની આડમાં ગાંધીનગરમાં કોકનું કલ્યાણ કરી રહ્યા હોય તેમ ફરી એકવાર મોરબીમાં કાર્યપાલક ઇજનેર તરીકે બદલી કરાવીને આવી ગયા હતા. પોતાની 5 વર્ષની નાની એવી કારકિર્દીની અંદર સતત વિવાદોમાં ઘેરનારા પ્રેક્ષા ગોસ્વામી જે છે, એમાં એવું પણ લોકોના મોઢે ચર્ચા રહ્યું છે કે નિવૃત્ત થયેલા જૂના નવા અધિકારીઓની સિન્ડિકેટ કરી અને મળતિયાની એજન્સીઓ સાથે કામ બારોબાર કરીને કરોડો રૂપિયા સરકારી તિજોરીના ઉછેડી લેવામાં આવી રહ્યા છે. જો આવી બધી બાબતો જે અત્યારે રાજકોટના પાલાભાઈ સરવૈયા નામના જે વ્યક્તિએ એસીબીમાં અરજી કરી છે, એમાં ચોંકાવનારા આક્ષેપો કર્યા છે. એ આક્ષેપોમાં જો તથ્ય હોય તો સરકારે આ બાબતે તાબડતોબ તપાસ કરવી જોઈએ. રાજ્યના સેક્રેટરીને પત્ર લખ્યો છે. રાજ્યના સેક્રેટરીને
આ અંગે તપાસ કરીને અહેવાલ મોકલવામાં જણાવવામાં આવ્યું છે. પરંતુ આ મામલે રાજ્યના સેક્રેટરી ઇરિગેશન ડિપાર્ટમેન્ટના મોઢું સીવી લીધું છે. 7 થી 8 વખત એમને કોલ કરવા છતાં, એમના પીએ ભાર્ગવભાઈને ફોન કરવા છતાં સેક્રેટરી પીસી વ્યાસ કોઈકના હાથે દબાયેલા છે કે શું, કે આ બધી કૌભાંડની અંદર કાપડાથી લઈને કલ્યાણ કોનું થાય છે? આ કૌભાંડની અંદર શું પીસી વ્યાસ પોતે ભાગીદાર છે? સવાલો ઉઠી રહ્યા છે. કેમ ભાઈ એમ આ સમગ્ર મામલે એમણે કોને તપાસ સોંપી છે એવું જાહેર કરતા નથી? શું દબાવવા માંગે છે પીસી વ્યાસ? રાજ્યના ગરીબોની જનતાના કરોડોના રૂપિયાના વિકાસ કામો જે સૌરાષ્ટ્રમાં થઈ રહ્યા છે, શા માટે ભાઈ 4 સુપ્રિન્ટેન્ડિંગ એન્જિનિયરની જગ્યા ચાર્જથી ચલાવવામાં આવે છે? છેલ્લા 5 વર્ષથી સૌરાષ્ટ્રની અંદર સુપ્રિન્ટેન્ડિંગ એન્જિનિયરની જગ્યા ખાલી છે. શું તમને દેખાતું નથી? શા માટે તમે આ કરોડના કૌભાંડ કરવા માટે છૂટો દોર આપીને આ હજી નવી ભરતી થયેલા 4 5 વર્ષથી અનુભવી એવાને ચાર્જ સોંપીને ગાડું ગબડાવો છો? જાગૃત નાગરિકે આ અંગે મોરબી કાર્યપાલક ઇજનેર પ્રેક્ષા ગોસ્વામીની ઓફિસમાં આરટીઆઈ કરી કે ભાઈ તમે કેટલા કામો અહીંયા મોરબી જિલ્લામાં કર્યા, કેટલા ચૂકવણા કર્યા, કોના બિલ જે છે એમાં કેવી રીતે તમે પાસ કર્યા ને બાકી રાખ્યા, તમે જે કરેલા કામોમાં QCએ તપાસ કરી તો એમાં શું પગલા ભર્યા? આવી આરટીઆઈ રાજકોટના ઉત્સવ જીકડિયાએ કરી. હવે આ આરટીઆઈ નો જવાબ આ પ્રેક્ષા ગોસ્વામીએ એવો ગોળ આપ્યો કે આ માહિતી આપી શકાય એમ નથી, આનું આમ થાય એમ નથી. અરે ભાઈ અરજદાર જાય ક્યાં? શું તમારા જેવા અધિકારીઓ જે છે, તમે સરકારી શું કામ કર્યા એની માહિતી તમે આપવામાં તમને શું બળ પડે છે? ભાઈ અરજદાર પોતે પૈસા ભરવા તૈયાર છે, તમે માહિતી આપો. સમગ્ર મામલે દાળમાં કંઈક કાળું છે અથવા આખી દાળ કાળી છે એવું પણ જો આ વાતમાં સત્ય હોય તો એવું પણ કહેવાય છે કે જૂના અને નવા અધિકારીઓ રિટાયર્ડ થઈ ગયા છે ને હાલમાં ગાંધીનગર નોકરી કરે છે. એમના મળતિયાઓની આખી સિન્ડિકેટ છે. એ સિન્ડિકેટ ઇરિગેશન ડિપાર્ટમેન્ટને જકડી લીધી છે. કરોડો રૂપિયાના વિકાસ કામો માનીતી એજન્સીઓ અથવા તો પોતાના સગા સંબંધીઓની એજન્સીઓમાં આપી અને રૂપિયા ચાવ કરી દેવામાં આવે છે. નાના મોટા ખેત તલાવડી કે તલાવડા કે ચેક ડેમના કામો જે અત્યારે સમાજસેવી સંસ્થાઓ જે છે એ કરી રહી છે, એમાં પણ કમિશન માંગવામાં આવતા હોવાની જોરદાર ચર્ચાઓ છે. રાજ્યના ઇરિગેશન ડિપાર્ટમેન્ટના પીસી વ્યાસ સેક્રેટરી ચીફ એન્જિનિયર કલ્યાણી શંકાના દાયરામાં આવી રહ્યા છે. તમારે કોને તપાસ આપી છે અને શું પગલા ભરવામાં આવ્યા છે? ભાઈ શા માટે તમે 5 વર્ષથી સૌરાષ્ટ્રની અંદર સુપ્રિન્ટેન્ડિંગ એન્જિનિયરની જગ્યાઓ ખાલી રાખી છે એનો જવાબ આપવાનો છે. આવા અધિકારીઓને તમે કામો સોંપી અને આવી રીતે આખી વસ્તુ ડિપાર્ટમેન્ટની બને છે ત્યાં સુધી તમે ચૂપ છો અને પ્રેક્ષા ગોસ્વામી જેવા અધિકારીને તમે છાવરી રહ્યા છો. સવાલો ઉઠ્યા છે. રાજ્યના સેક્રેટરી ઇરિગેશન ડિપાર્ટમેન્ટના પીસી વ્યાસે તાબડતોબ આવા વિવાદાસ્પદ અધિકારીને બદલી કરી નાખવી જોઈએ અને દૂર ફેંકી દેવા જોઈએ. શા માટે ભાઈ તમે આ બધી બાબતોને છાવરી રહ્યા છો? એસીબી માં જાય ત્યાં સુધી તમારું તંત્ર જઈને છાવરે છે. આ અંગે તાબડતોબ તપાસ કરી અને સેક્રેટરી ખુલાસા કરે એ જરૂરી છે. સૌરાષ્ટ્રનો વિકાસ રૂંધાઈ રહ્યો છે. કોઈ પણ સુપ્રિન્ટેન્ડિંગ એન્જિનિયર નથી. આ રાજ્ય સરકાર માટે પણ ગંભીર બાબત છે. આપણે આશા રાખીએ કે સરકાર આ મામલે તપાસ કરીને કડક પગલા લેશે. ઇવનિંગ પોસ્ટ ન્યૂઝ ચેનલને આજે જ લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઇબ કરો. આભાર.